જય માતાજી મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. મિત્રો, આપણે બધા હાલી નાઈટમાં જઈએ છીએ. આ રસ્તો મહુવા તરફ જાય છે. આ રસ્તો શેદાડા તરફ જાય છે. મિત્ર, તમને હું મંદિરની રજા બતાવું તમને. આપણે અહીંયા જવાનું છે. અહીંયા મિત્રો હનુમાન દાદાની ડેરી છે, ત્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ. અહીંથી કઈક મિત્રો આવો વ્યૂઝ આવે છે. અહીંયા મિત્રો આપણી ધારની પાછળ વાડી છે. આ રોડેથી મિત્રો આપણે આવેલા છીએ. આ રસ્તેથી મિત્રો આપણે જવાનું છે દાડબદ્દલ. હનુમાન દાદાની ડેરીની આગળ આ સીતારામની ડેરી આવેલી છે. મિત્રો, આપણે આગળના એક બ્લોગમાં જોયું તેમ અહીંયા સામાન ઓછો હતો અને અત્યારે લાટ બધો સામાન આવી ગયો છે. મિત્રો, સોકડે આવી ગઈ છે. આપણે આ તરફ જવાનું છે, દાણમંતાના રસ્તા બાજુ. અહીંયા અશ્વિનભાઈ અમારા નાસ્તો લે છે. હાલો ફીંડવા ખાવા. મિત્રો જાય છે દાડમાં દાદા હાલે ને આ ભાઈ બંને લઈ લીધો ફીંડું. અહીંયા મિત્રો દાડમેશ્વર મહાદેવ છે ને અહીંયા મિત્રો દાડમાં દાદા છે. આ ભોળાનાથ નું મંદિર છે. મિત્રો ઇસ્કોન લહરપટ્ટી ને એવું છે. અહીંયા મિત્રો આંબલી છે એડી મોટી. અહીંયા પેલા આપણે કાતરા ખાવા આવતા અમે બધા. તો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ બધા. આ મંદિરના પૂજારી છે. મિત્રો, આપણે નાસ્તો કરી લીધો છે. અહીંયા મસ્ત જગ્યા છે, બધા હિસકા ખાય છે. તમને હું એક શોર્ટ રીલ બતાવું તે જોજો.
પાછળ જે મંદિર દેખાય છે તે દાળમતદાનું મંદિર છે. આ દાળમેશ્વર મહાદેવનું મંદિર છે. સામે ચૌદર ગામ છે. મંદિર પાછળથી એક શોર્ટકટ રસ્તો જાય છે, તે અમારા ઘર તરફ જાય છે. એ અમે જઈએ છીએ ત્યારે ઘરે ભોગી ગયા છીએ. હવે મળશું નવા બ્લોગ સાથે. જય માતાજી ને બાપા સીતારામ.